નમસ્કાર મિત્રો. ટેકનોલોજીનો વ્યાપ વધ્યો છે, તેવી જ રીતે સાયબર ક્રાઇમના પ્રકારોનો પણ વ્યાપ વધ્યો છે. તો સાયબર ક્રાઇમના જે પ્રકારો છે તેની ચર્ચા કરવા માટે આપણી વચ્ચે હિરેનભાઈ અહીંયા ઉપસ્થિત છે. હિરેનભાઈ, અત્યારે એક સામાન્ય સાયબર ક્રાઇમ થઈ રહ્યો છે કે કસ્ટમર કેર જે છે એના નામે ફોન થાય છે અને તેના દ્વારા સાયબર ક્રાઇમ થઈ રહ્યો છે. તો તેના વિશે આપ વિગતે જણાવશો? કસ્ટમર કેર સેન્ટર દ્વારા સાયબર ફ્રોડ થતા જોવા મળી રહ્યા છે. તો કોઈ વ્યક્તિ છે એ ઇન્ટરનેટ પરથી બેંક છે, ઇન્સ્યોરન્સ કંપની છે, તે કે બીજી કોઈ પણ સર્વિસ પ્રોવાઈડર છે તેના કસ્ટમર કેરના નંબર મેળવતા હોય છે. પછી આ નંબર ઉપર ફોન કરી અને પોતાની તમામ ખાનગી માહિતી આપતા હોય છે. કંપની છે એ કસ્ટમર કેર સેન્ટર છે એ વ્યક્તિની બધી જ ખાનગી માહિતી લઈ લે છે. પછી આ નંબર ઉપર સંપર્ક કરી અને વ્યક્તિને બેંકની વિગતો તેમની પાસેથી લેવામાં આવે છે. બેંકની વિગતો લઈ લે છે. પછી તેમની પાસેથી નાણાકીય માંગણી કરવામાં આવે છે અને આવી રીતે બેંકના જે કસ્ટમર કેર છે એ કસ્ટમર સાથે વિશ્વાસમાં આવી અને માહિતી મેળવે છે અને છેતરપિંડી આચરવામાં આવે છે. હમણાં જ અમરેલી જિલ્લાની અંદર એક ઓફિસર દ્વારા આવી એક છેતરપિંડીનો દાવો સામે આવ્યો છે, જેમાં બેંકની અંદર છેતરપિંડી કરવામાં આવી છે. આ ઓફિસર પાસેથી કસ્ટમર કેર સેન્ટરના અધિકારી છે એવું કહી અને તેમને વોટ્સઅપની અંદર બેંક અપડેટ .apk નામની એક ફાઇલ શેર કરવામાં આવી હતી. પછી તેની અંદર તેમની વ્યક્તિગત માહિતી પૂછવામાં આવી હતી. જેમ જેમ ઓફિસર છે એ વ્યક્તિગત માહિતી આપતા રહ્યા તેમ તેમ તેમની પાસેથી અલગ અલગ તબક્કાની અંદરથી નાણાકીય છેતરપિંડી કરવામાં આવી અને આમ કુલ મળી 9,98,989 રૂપિયાની છેતરપિંડી કરવાનો દાવો એક સામે આવ્યો છે. માટે કોઈ પણ વ્યક્તિએ કસ્ટમર કેર સેન્ટરના નંબર ઇન્ટરનેટ પરથી શોધવાની અને આવા નંબર ઉપર કોઈ પણ પ્રકારની માહિતી જે પોતાની અંગત માહિતી છે, દાખલા તરીકે જન્મ તારીખ છે, મોબાઈલ નંબર છે, આધાર કાર્ડનો નંબર છે, આવી માહિતી શેર કરવી જોઈએ નહીં, જેથી કસ્ટમર કેર સેન્ટર દ્વારા જે આવા સ્કેમ થાય છે તે ઘટાડી શકાય છે. હિરેનભાઈ, ઓનલાઈન અરજી કરીને નોકરી સંબંધિત જે ફ્રોડ છે એ કઈ રીતે થાય છે? સામાન્ય રીતે ઘણી બધી બાબતો એવી હોય છે કે જેની અંદર ઓનલાઈન નોકરી મેળવવા માટે યુવાનો અને યુવતીઓ એ ઓનલાઈન જોબ એપ્લિકેશનના પોર્ટલ ઉપર જઈ, એની વેબસાઇટ ઉપર જઈ અને એપ્લિકેશન માટે રજીસ્ટ્રેશન કરતા હોય છે. સામાન્ય રીતે ત્યાં પ્રોસેસિંગ ચાર્જ વસૂલવામાં આવે છે અને પછી છે એ જે તે બેરોજગાર યુવક અને યુવતીઓ છે એને આર્થિક નુકસાન ભોગવવું પડે છે. સ્કેમર્સો છે એ આના માટે ઘણા બધા તરકીબો ગોતતા હોય છે. તેમાંની પહેલી તરકીબ છે કે ગવર્મેન્ટ જોબ માટેની તરકીબ. તો ગવર્મેન્ટ જોબ મેળવવા માટેની સરસ ઓનલાઈન જાહેરાત સ્કેમર્સો આપે છે, જેનાથી જે નોકરી મેળવવા માટે યુવાનો અને યુવતીઓ એ અરજી કરે છે અને પછી તેમને એક એપોઇન્ટમેન્ટ લેટર પણ આપવામાં આવે છે. આ એપોઇન્ટમેન્ટ લેટર છે એ ખરેખર સાચો હોતો નથી અને પછી ધીરે કરતા એમની પાસે તબક્કાવાર નાણાકીય માંગણીઓ કરવામાં આવે છે. ખરેખર સરકારની ભરતીની પ્રક્રિયા ખૂબ જ લાંબી હોય છે. સરકારની ભરતી પ્રક્રિયા છે એ પારદર્શક હોય છે. તેમાં કોઈ પણ પ્રકારની નાણાકીય ગેરરીતિ આચરવામાં આવતી હોતી નથી અને આવી બાબતે જો કોઈ તમારી સાથે ફ્રોડ થાય તો તમારે cybercrime.gov.in પર જાણ કરવાની છે અથવા તો સરકારના જે તે વિભાગ દ્વારા ભરતી કરવામાં આવી હોય તે વિભાગની વેબસાઇટ, ઈમેલ આઈડી અથવા કોન્ટેક્ટ નંબર ઉપર જઈ અને તમે આની ખરાઈ પણ કરી શકો છો. માટે ઓનલાઈન જોબની બાબતે કે ગવર્મેન્ટ જોબની બાબતે જે કાંઈ આવા ફ્રોડ થાય છે તે બાબતે આપણે અત્યારે સતર્ક રહેવું ખૂબ જરૂરી છે. હિરેનભાઈ, આજકાલ લોટરી કે ઇનામની લાલચ આપીને સાયબર ક્રાઇમ કરવામાં આવે છે, તો તે બાબતે આપ વિગતે જણાવશો? સામાન્ય રીતે અત્યારના સમયની અંદર દરેક વ્યક્તિને SMS અને ઈમેલ આવતા હોય છે. આ SMS અને ઈમેલની અંદર સ્કેમર્સો છે એ લાલચ આપે છે, એને લોભામણી જાહેરાતો આપે છે કે તમને આ લોટરીનું ઇનામ લાગ્યું છે, તમને આ સરસ મજાનું એક સરપ્રાઈઝ ગિફ્ટ આપવામાં આવે છે. એમ કરી અને વ્યક્તિની જે પર્સનલ ઇન્ફોર્મેશન છે, જે આપણી માહિતી છે, એ એમની પાસેથી ડેટા કલેક્શન કરવામાં આવે છે અને પછી છે એ ધીરે આવી લાલચ અને ઇનામ આપી અને નાણાકીય ગેરરીતિ આચરવામાં આવે છે. તાજેતરમાં જ 25 લાખ રૂપિયાની લોટરી જીતવાના નામે વાયરલ થયેલો દાવો એ ખરેખર એક સ્કેમ છે અને આ દાવો છે એ ભારતના ઘણા બધા કસ્ટમરે આની અંદર પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ રજીસ્ટ્રેશનની અંદર ધીરે કટકે ઘણી બધી રકમ જમા કરાવી હતી અને નાણાકીય સ્કેમનો એક હિસ્સો બની ગયા હતા. માટે ક્યારેય આપણા મોબાઈલ ફોનની અંદર કોઈ SMS આવે,
કોઈ ઈમેલ આવે તો આપણે તેનો આ પ્રત્યુત્તરની અંદર કોઈ પણ પ્રકારની આપણી માહિતી શેર કરવાની નથી અને આવી લોભામણી કે લાલચભરી કોઈ માહિતી આપણે શેર પણ સોશિયલ મીડિયામાં કરવાની નથી. તો આટલી આપણે તકેદારી રાખીશું તો આવી નાણાકીય ગેરરીતિઓ આચરવાથી બચી શકીશું. મિત્રો, આજે ટેકનોલોજી જે છે એનો વ્યાપ વધ્યો છે અને એનો તેનો ઉપયોગ પણ વધ્યો છે. લોકો અત્યારે મેટ્રિમોનિયલ જે સાઇટ છે એનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતા થયા છે. સાથે સાથે આ મેટ્રિમોનિયલ સાઇટ છે એનો ગેરલાભ લઈને મેટ્રિમોનિયલ ફ્રોડ થઈ રહ્યો છે. તો હિરેનભાઈ, આ જે મેટ્રિમોનિયલ ફ્રોડ છે તેના વિશે વિગતે માહિતી આપજો. હા, ચોક્કસ. મેટ્રિમોનિયલ એ એવી વેબસાઇટ છે કે લગ્ન કરવા ઈચ્છતા એટલે કે પોતાના લાઈફ પાર્ટનર પસંદગી માટે ઓનલાઈન ઘણા બધા એવા મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ હોય છે. આ વેબસાઇટ્સ ઉપર જે લોકો પોતાનો લાઈફ પાર્ટનર શોધતા હોય છે તેમની પસંદગીના લાઈફ પાર્ટનર માટે લોકો એપ્લિકેશન અથવા તો રજિસ્ટ્રેશન કરતા હોય છે. ખાસ કરીને આ રજિસ્ટ્રેશનની અંદર તેઓને ઘણી વખત એવું બને છે કે પસંદગીની યુવક કે પસંદગીની યુવતી સાથે તેમના લગ્ન મેટ્રિમોનિયલ પ્લેટફોર્મ કે વેબસાઇટની મદદથી થઈ જતા હોય છે. પણ હમણાં સ્કેમર્સ દ્વારા એક મેટ્રિમોનિયલ નામનો એક ફ્રોડ કરવામાં આવે છે કે જે અંતર્ગત ફેક મેટ્રિમોનિયલ વેબસાઇટ આખી ડેવલપ કરવામાં આવે છે અને આ વેબસાઇટ ઉપર યુવક અને યુવતીઓના રજિસ્ટ્રેશન મારફત તેમની અંગત માહિતી લેવામાં આવે છે, તેમની પસંદગીના ધોરણોની માહિતી રાખવામાં આવે છે અને પછી તેમની સાથે નાણાકીય ગેરરીતિ એટલે કે કોઈ સ્કેમ કરવાની અંદર એ લોકો પ્રયત્નો કરતા હોય છે અને આ સાથે એ લોકો પાસેથી નાણાં પડાવવામાં આવે છે. તાજેતરમાં જ રાજધાની દિલ્હીમાં ફેક મેટ્રિમોનિયલ સાઇટ બનાવી 70 મહિલાઓના ખાતામાંથી લાખો રૂપિયાની છેતરપિંડી કરવાનો એક આવો મેટ્રિમોનિયલ ફ્રોડ સાથેનો દાવો પણ સામે આવ્યો છે. માટે આપણે સૌએ આ બાબતે તકેદારી રાખવી જોઈએ. આપણી આસપાસ કોઈ આવું યુવાધન હોય જે મેટ્રિમોનિયલ ફ્રોડનો શિકાર ન બને તે જોવાની પણ નૈતિક જવાબદારી આપણી સૌની છે. મિત્રો, આજે સ્માર્ટફોનનો ઉપયોગ બહોળા પ્રમાણમાં વધી ગયો છે. સાથે સાથે ફેક કોલ અને વિશિંગ કોલની સંખ્યા પણ વધી ગઈ છે. તો જે આ ફેક કોલ અને વિશિંગ કોલ શબ્દો આપણને સંભળાય છે એ હિરેનભાઈ છે શું? હા, ફેક કોલ અથવા તો વિશિંગ કોલ એટલે કે આપણી બેંકની અંદર આપણું ખાતું હોય છે, બરોબર છે, કે કોઈ બીજી સર્વિસ સાથે આપણે ઇન્સ્યોરન્સ એજન્ટ સાથે આપણે જોડાયેલા હોય છે. તો એની અંદર આપણી સરસ માહિતી અંદર બધી આપણી આપેલી હોય છે. તો એ બેંકની માહિતી અથવા તો ઇન્સ્યોરન્સ એજન્ટ આપણને પોતે બેંકના ઓફિસર છે કે ઇન્સ્યોરન્સ એજન્ટ છે એ રીતે ઓળખ ઊભી કરે છે, જે કૃત્રિમ ઓળખ છે, જે ખરેખર સાચી ઓળખ નથી, અને પછી આપણને કોલ કરે છે. પછી આપણને કહે છે કે બેંકનું ખાતું, ક્રેડિટ કાર્ડ, આધાર કાર્ડ નંબર, જન્મ તારીખ, મોબાઈલ નંબર આવી બધી માહિતી આપણી પાસે માગે છે. જો આવી માહિતી આપણે નથી આપતા તો આપણું બેંકનું ખાતું, ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ બંધ થઈ જશે તેવી ધમકી આપવામાં આવે છે. ઘણી વખત મોબાઈલની અંદર ઓટીપી પણ મોકલવામાં આવે છે. જો આ ઓટીપી આપણે નથી આપતા તો તમારો ફોન બંધ થઈ જશે તેવી પણ ધમકી આપવામાં આવે છે. માટે આપણે આવા કોઈ પણ પ્રકારના વિશિંગ કોલ કે ફેક કોલના જવાબ આપવાના નથી. એ ફેક કોલ છે, એની ઉપર વિશ્વાસ રાખી આપણી માહિતી શેર કરવાની નથી. તાજેતરમાં જ ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટે એક એડવાઇઝરી જાહેર કરેલી છે કે ફેક વોટ્સઅપ કોલ, તો એની અંદર +92 નંબર જે નંબરની આગળ આવતા હોય તે તમામ આ કોડથી શરૂ થતા હોય એ ફોન કોલ છે, એ ફેક કોલ છે. માટે આવા કોઈ પણ પ્રકારના કોલ આપણે ઉપાડવા જોઈએ નહીં, તેમને ઇગ્નોર કરવા જોઈએ નહીં કે એને રિસીવ કરવા જોઈએ નહીં. અથવા તો કોઈ જગ્યાએ આવો રિસીવ થઈ ગયેલો કોલ હોય તો તેમને અંતર્ગત આપણે કોઈ પણ પ્રકારની આપણી ખાનગી માહિતી શેર કરવાની નથી. ખાસ કરીને ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટે લોકોને જાગૃત રહેવા અને ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના સંચાર સાથી પોર્ટલ એટલે કે ચક્ષુ રિપોર્ટ સસ્પેક્ટેડ ફ્રોડ કોમ્યુનિકેશન ફીચર પર આવા સંદેશા વ્યવહારની જાણ કરવા માટે પણ નાગરિકોને વિનંતી કરી છે અને એ આપણી ફરજ પણ છે. સામાન્ય રીતે સાયબર ક્રાઇમ અથવા તો નાણાકીય છેતરપિંડીમાં સામેલ થવાને કારણે ભારત સરકાર દ્વારા 1.86 લાખ મોબાઈલ હેન્ડસેટને બ્લોક કરવામાં આવેલા છે. માટે આપણે જાગૃત નાગરિક તરીકે આપણી એવી ફરજ છે કે આપણે આવા ફેક કોલ કે વિશિંગ કોલના કોઈ પણ પ્રકારના જવાબ ન આપીએ તો આવી નાણાકીય ગેરરીતિ આપણી સાથે ક્યારેય ઘટિત થશે નહીં. મિત્રો, આજકાલ ડિજિટલ કેમેરાની મદદથી કે પછી મોબાઈલ કેમેરાની મદદથી લોકો એજ્યુકેશનલ કે ક્રિએટિવ કન્ટેન્ટ બનાવતા હોય છે. એમના જે ઓડિયો છે, વિડીયો છે, આ બધા જે છે એનો કોપીરાઇટ જે છે એ બાબતે એમને અવઢવ હોય છે. તો હિરેનભાઈ, આ જે કોપીરાઇટ છે
એ આપણે કઈ રીતે મૂકી શકીએ છીએ? કોપીરાઇટ શબ્દ છે એ મૂળ સર્જકના કાર્યના ગેરકાયદેસર ઉપયોગને પ્રતિબંધિત કરી શકવાના પોતાના હકને આધારિત આ શબ્દ છે. એટલે કે કોઈ વ્યક્તિએ કોઈ વસ્તુનું, કોઈ લેખનું, કોઈ ફિલ્મનું, કોઈ સંગીતનું, કોઈ સાહિત્યનું નિર્માણ કર્યું હોય તો આ નિર્માણની પોતાની પરવાનગી વગર કોઈ તેની શેર ન કરી શકે અથવા તો એ ગેરકાયદેસર તેને ઉપયોગ ન કરી શકે તે માટેના પ્રતિબંધિત ઉપયોગને આપણે કોપીરાઇટ તરીકે ઓળખવામાં આવે છે. આ કોપીરાઇટ એક્ટ 1957માં ભારતમાં અમલમાં આવ્યો છે. આ સામાન્ય રીતે કોઈ પણ મૂળ સર્જકના કામને સુરક્ષિત કરવા માટેની જોગવાઈ માટેનો એક આ સુંદર કાયદો છે. કોપીરાઇટ એક્ટ એ ખૂબ જ અગત્યનો અને મહત્વનો કાયદો છે. કોપીરાઇટ એક્ટ એટલે કે તમે કોઈ 10 ગીતોનું સરસ મજાનું આલ્બમનું સર્જન કર્યું છે, તમે એ આલ્બમના ગીતોનું લેખન કર્યું છે, તમે એ ગીતોના આલ્બમમાં સંગીત આપેલું છે, તમે સરસ મજાનું ગીતોનું આ આલ્બમ પબ્લિશ કરેલું છે અને કોઈ ત્રીજી વ્યક્તિ છે એ આલ્બમને તમારી પરવાનગી વગર સીધા પબ્લિશ કરે તો તમે તમારા કોપીરાઇટનો ઉપયોગ કરી શકો છો. આ રીતે કોપીરાઇટ છે ઓનર પાસે પણ હોય છે અને ક્રિએટર પાસે પણ હોય છે. ઓનર પાસેના કોપીરાઇટ છે એ સામાન્ય રીતે ફોટોગ્રાફ્સ, સાહિત્ય, સંગીત આ બધાની અંદર 60 વર્ષ સુધીના હોય છે. અને સંગીતને લગતા કોપીરાઇટ હોય, ફિલ્મને લગતા કોપીરાઇટ હોય તો એ પણ સીધા જ 60 વર્ષ સુધીના હોય છે. આ રીતે સામાન્ય રીતે કોપીરાઇટ એક્ટની અંદર જો કોઈ વ્યક્તિ કોઈની પરવાનગી કર્યા વગર કે કોઈની પરવાનગી લીધા વગર ગેરકાયદેસર આવા પ્રતિબંધિત સાહિત્યનો ઉપયોગ કરે તો એમને 1 વર્ષ સુધીની સજા થાય છે. સાથે સાથે જે કોપીરાઇટનું કન્ટેન્ટ હોય છે કે જે સાહિત્ય હોય છે કે જે કોઈ એનું સર્જન હોય છે તેમને ડેમેજની રકમ પણ એમણે ભરવાની હોય છે. સામાન્ય રીતે અત્યારે સોશિયલ મીડિયાનો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે. તો આ સોશિયલ મીડિયાના ઉપયોગની અંદર આપણે ઘણું બધું કન્ટેન્ટ જે બીજાનું સર્જન કરેલું હોય છે આપણે પણ શેર કરતા હોઈએ છીએ. ત્યારે આપણે આ બાબત જાણવી ખૂબ જ જરૂરી બની જાય છે કે કોપીરાઇટ એક્ટ શું આપણને લાગુ પડે છે? તો મિત્રો આપણે જાણીએ કે આ કોપીરાઇટ એક્ટ આપણને લાગુ પડતો નથી, કારણ કે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એક્ટ 2000ની કલમ 79 મુજબ આપણે જ્યારે સોશિયલ મીડિયા ઉપર કોઈ કન્ટેન્ટ શેર કરીએ છીએ ત્યારે એ કન્ટેન્ટને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપરથી હટાવવાની જવાબદારી પ્લેટફોર્મના ઓનરની છે, કોઈ પણ યુઝરની છે નહીં. એટલે આપણે આવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જ્યારે કન્ટેન્ટ શેર કરીએ છીએ ત્યારે એ કન્ટેન્ટને કોપીરાઇટ આપણે લગાવી શકતા નથી, પણ એ પ્લેટફોર્મના ઓનરની જ કોપીરાઇટ કરવાની સત્તા છે. માટે આપણે કોઈ સર્જકે, મૂળ સર્જકે જે આવું સાહિત્ય તૈયાર કરેલું હોય છે કે એનું સર્જન કરેલું હોય છે એનો આપણે ક્યારેય ઉપયોગ કરવો જોઈએ નહીં. મિત્રો, આપણે કોપીરાઇટ વિશે વિસ્તૃત માહિતી મેળવી. મિત્રો, આપણે સાયબર ક્રાઇમ અને સાયબર ક્રાઇમના પ્રકારો વિશે હિરેનભાઈએ સરસ મજાની માહિતી આપી. હિરેનભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર.